હજી એક મહિના ગણવા ચૈત્રી નવરાત્રિમાં છે ત્યાં બિરાજમાન પછી 5 દિવસ બધા સમાજના પદયાત્રાથી બહેનોને ભાઈઓ જોયું હતું મેં વિડીયોને બધું જોતી હતી આમની કૃપાથી અમારે સરસ સરસ બધું કારણ કે મા આપણી આના ખાલી ચિત્ર જે હતા એટલે મૂર્તિ સ્વરૂપે મંદિર છે એવડું મોટું એટલે ક્યાં છે પછી બધાના સહકારથી પ્રાર્થના કરીએ બધા તૈયારીમાં લાગ્યા છે તૈયારીમાં અમારે મહિલા મંડળ નામના જે સેવા સમિતિ હોય ને કાલે જ એવી 9 દિવસ અચ્છા મને નામ પણ મને ખબર નથી મને કોને કહ્યું કયું કાલે હતી ને તમારા પહેલાં નથી હતા લક્ષ્મીભાઈ કે આપણે તમારામાં ત્યાં વિધાનસભા ચાલુ થવા આગળ જવાનું છે એટલે કે આપણે ત્યાં મહિલા બેન કોઈ પ્રમુખમાં એ થયા બધાનો વિશ્વાસ જે છે આપણે સાર્થક કરીએ પછી આ છે સુનિલભાઈ ગજ્જર અમારે એમની આવે બધા સપોર્ટમાં બધા અને પ્રજ્ઞાબેન તિલકપરા છે રાજુભાઈ એકલા હોય બધી જ એમની તાકાત છે પણ કંઈક તો જોઈએ ને પેલા દોઢ વર્ષથી આ પ્રજ્ઞાબેન તિલકપરા છે રાજકોટ આવે છે મંદિરના બધા ભગવાનના વાજા સીવે છે ઘણા ટાઈમ આજ મોટી સેવા છે દર મહિને દર અમાસે નવા વાગા છે તમારું પણ કદાચ વિડીયોમાં બધું જોયેલું છે ઉપર માતાજી છે પછી આ છે ભાવનગરના પ્રમુખ અતુલભાઈ જાદવાણી અમરેલીના પ્રમુખ અતુલભાઈ જાદવાણી ને આખું અમારે જે સૌરાષ્ટ્રનું નવું સંગઠન બન્યું ને એના પ્રમુખ છે ઉપપ્રમુખ છે બીજો સુથાર સમાજ હવે કહેવાય ને કે બધા આમ કેવા દાદાએ બધાને એવા જગાડ્યા છે સરસ અને બધી ટીમ પહેલા આપણને જે 5-10 વર્ષ પહેલા કોઈ આમ લાગતું નહોતું કે વિશ્વકર્મા પરિવારો બધી ઊભા છે પણ અત્યારે ટીમ બધી સરસ એકદમ ગાંધીનગર ત્યાં ચેતનભાઈ કરજે ગાંધીનગર આજે મોટું કરિયાવર જે સમાજ દીકરીને છે ને એમના તરફથી સમાજના અમારા મેન દાતા કેમ છે કે બરાબર આઈના જ છે અમારા મૂળ જુનાગઢના છે પણ તે ગાંધીનગર ઘણો સમય એમનું સારું છે ને આજે આપી હકવું એ કોઈ જીવન પણ જીવ ન હોય એ જ મહાનતા છે ને એમ કે કહીએ ને કે આ ઘટે છે એટલે વર્ષે મોટું દાન દર વર્ષે અને હું બીજું એ કહું કે આપણી જિંદગીનો ક્યારેય કોઈ ભરોસો નથી હું આજે આ ભેગું કરીશ કાલે કંઈક કરીશ પણ ક્યારેય નહીં અને એ સમય ક્યારે આવીને જતો રહેશે ને કોઈ જ ખબર નહીં એટલે અત્યારથી જ ભગવાન એવું કહે છે કે ભાઈ યથાશક્તિ પણ તું તારા એનું ફળ એ કર એમ એ જરૂરી છે બધા સેવા સમિતિના બધા સભ્યો બધાનો પૂરેપૂરો આમ સહકાર રાજકોટની મહેમાન છે અમારા સમાજ અમારા ટ્રસ્ટી જ છે બેનના બરાબર બેની સમાજમાં સેવા આખા પરિવારને ટૂંકમાં આ બે ભાઈઓ છે અમને અત્યારે એવું થાય કે આ જવાબદારી આટલી મોટી અમારા સિરે મૂકી છે ને એટલે હવે હું થોડો સંસ્થાઓમાં સમય ઓછો આપું છું એટલે મને પણ એમ થાય કે ભાઈ સંસ્થાઓમાં મારું બહુમાન નહીં પણ મને એક કાર્યકર્તા તરીકે રહેવા દેજો તો મને પણ આનંદ થાય કે ભાઈ બહાર જ્યાં જઈએ છીએ ને મારા પ્રોટોકોલ પ્રમાણે મને બધું મળવાનું છે પણ એક સંસ્થાઓ આપણી છે કોઈ પણ સંસ્થા હોય આપણે સામાજિક કાર્યકર્તા ઘરે કામ કરતા હોય તો સંસ્થામાં આપણને કાર્યકર્તા હોય એટલો જ એ થાય ગેસ્ટ બનીને જવું કે કોઈ આવા વૈભવથી જવું એ ના એ થાય તમારા બધાનો તમે દિવસે આવ્યા ને ત્યારથી મને એમ થયું કે ના ભાઈ રાજુભાઈના ત્યાં જવું છે અને મેં નક્કી કર્યું હતું તો હું 2 દિવસ પહેલાં સુનિલભાઈનો કોન્ટેક્ટ કરતી હતી પણ કદાચ એમની તબિયતના કારણે અને કંઈક એન્જિયોગ્રાફી કરવાનું છે અમારા કાર્યક્રમને એમની હાજરી ન હોય અમારા બધાના ગ્રુપના ખાસ લાડલા સુનિલભાઈ નથી આ તો અમારે છે જ આ તો એ તો છે જ પનોતા પુત્ર કયો તે કહેવાય વિશ્વકર્મા વલસાડ બિપિનભાઈ યાદવ બધે જ મેં લગભગ હું જેટલા વર્ષથી જોડાઈ છું ત્યારથી એમને એટલા એક્ટિવ જોઉં છું ને ક્યાંય ગુજરાતમાં કોઈ ખૂણો બાકી નથી રહ્યો બાકી નહીં મોટરસાઇકલ લઈને પહોંચે બે માણસ બધી જ રીતે એમ એટલે જે પણ જેવી શક્તિ છે એવી સેવા કરીને કરે છે એમ તો આજે તો મહેમાન ગતિનો લાવો આપશો મહેમાન ગતિનો એટલે મેં કીધું તમે બધા ધમાલમાં હોય એટલે મેં મારું પેલું પ્રોટોકોલના કારણે આમ તો મોદી સાહેબને બધા 2 દિવસથી નિયમ હતું એટલે
સર્કિટ હાઉસમાં ભાઈએ મને એ વખતે વાત કરી હતી કે ભાઈ આપણે બધી સરસ વ્યવસ્થા છે, પણ પછી ત્યાં અમારા સચિવે વ્યવસ્થા ત્યાં કરાવી દીધી. મને કે મેડમ ત્યાં આગળ જ સર્કિટ હાઉસમાં અને અહીંયા આ બાજુની હોટલ ખરી ને ત્યાં વ્યવસ્થા કરાવી દીધી. પણ પછી કે નહીં, સર્કિટ હાઉસની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે પછી જમવાનું આજે રજા હતી ને એટલે પછી પહેલાં અમે ત્યાં પેલું પ્રાકૃતિક આરતી જુનાગઢમાં, એટલે ત્યાં પણ આજે રજા હોય ને પછી આ બેન છે અમારી જે નીચે જિલ્લાની ટીમ હોય ને બાળ સુરક્ષા અધિકારી, એમાં એ ટીમમાં છે અને એમના ફાધર અહીંયા શિવનાથ બાબુનો આશ્રમ છે ને ત્યાં નિરાજર સેવા છે 20 વર્ષથી. પછી એમનો આગ્રહ એવો હતો કે મેડમ પ્રસાદ ત્યાં લઈ એટલે મેં પછી તમને ના એ કર્યું. ઓફિસમાં છે હા, એ તો આ મારે પુનારી રિટાયર્ડ કર્મચારી છે પણ પ્રોપર જુનાગઢના વતન પુના ડોનથી અહીંયા કાર્યક્રમ હોય એટલે આવે ને એની સેવા તન મન અને ધનથી બેવની. BSNL માં હતા. બેન. અચ્છા, મારા હસબન્ડ તો BSNL ત્યાં આવે મેડિકલ રેલવે મેડિકલમાં પુણેમાં સેવામાં ભારતીય પદયાત્રા હતી ને અમારે હોય ને એમાં તો બેન હોય જ દેવ મેં શરૂઆત અખંડ જ્યોતની હતી ને ત્યારે અમે અહીંયા આવ્યા હતા રાજુભાઈને વિનંતી કરી વાંધો નહીં ત્રણ વાગ્યા સુધી મિટિંગ કરી. આમાં આપણો આશય એવો હોવો જોઈએ કે જ્યાં પણ સારું સત્કાર્ય થતું હોય ત્યાં આપણે અત્યારે યોગ્ય કે સમય તન મન ધન જે પણ આપણી શક્તિ હોય ને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને જોડાવવું જોઈએ. મળે ને તક હું લગભગ એવું નથી કહેતી કે રાજકારણમાં આવ્યા પછી પહેલાં પણ હું મહિલાઓ સાથે અને બાળકો માટે મારી ખૂબ ચિંતા હતી કે ભાઈ મને કોઈ પણ બેન એમ કે ને કે મારો આ પ્રશ્ન છે બેન, એટલે મને સતત ચિંતા રહ્યા કરે કે આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ. અને એ કરતાં પછી ઘરે હું નાના બાળકોને ફ્રીમાં ભણાવતી હતી. મને શોખ, મારા દીકરાને લઈને બેસું એટલે મને 2-4 છોકરા હોય તો વધારે ગમે. એ કરતાં પછી સ્કૂલમાં કે ભાઈ બેન છે સરસ આવું કામ કરે છે તો કે બેનને બોલાવી ત્યાં એ લોકોએ મને સિલેક્ટ કરી. એટલે પછી 10 વર્ષ મેં સેવા ત્યાં આપી અને બાય ચાન્સ મારું પોલિટિકલમાં મને ટિકિટ મળી એટલે પછી થોડી જવાબદારીઓ વધતી ગઈ. એટલે થોડું સંસ્થાઓ સાથે તો સંકળાયેલી જ હતી. અત્યારે હું મારું સમન્વય પરિવાર ગુજરાત ટ્રસ્ટ છે એમાં સમગ્ર ગુજરાતની મહિલાઓનું જે કહેવાય ને એમાં કેવું છે કે સમન્વય પરિવારે પહેલે દેશ આ રાષ્ટ્ર માટે જ કામ કર્યું છે અને એમાં બધી જ સેવાઓ આવી જાય. ઇવન સમૂહ લગ્નથી લઈ કોઈ જે કહેવાય ને કે એની કોઈનું આગળ પાછળ કોઈ ના હોય, બિનવારસી લાશો પણ મળી હોય ને તો એના પણ અગ્નિ સંસ્કાર કરાવે. એટલી બધી અમારી એની નીચે પાછી ઘણી બધી ભગીની સંસ્થાઓ છે. એ સંસ્થાઓમાં લગભગ 12 વર્ષથી જોડાયેલી છે. એટલે આપણને એમ થાય કે આપણા વિસ્તારમાં પણ જ્યાં પણ આવું કાર્ય ચાલતું હોય ત્યાં આપણે જોડાઈએ. અને રાષ્ટ્ર અત્યારે આપણો સૌનું વિઝન એક જ છે કે આપણો દેશ જો એ હશે ને તો આપણે બધા સુરક્ષિત ને એ રહીશું. અને આ જે સમૂહ લગ્ન કહો કે કોઈ પણ કાર્યક્રમ ક્યાંક ના ક્યાંક આપણે બધા એવા લોકોને ઉપયોગી થઈએ છીએ. એક માધ્યમ છે આ. આની બહુ ઈચ્છા હતી. રાજુભાઈનો પર્સનલ બહુ પરિચય નહોતો પણ જ્યારથી લગભગ 5-6 વર્ષથી હું જોઉં છું કે એને અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે એટલે ક્યાંક ના ક્યાંક આપણે જોતા હોઈએ એટલે કામગીરી એમની. અને 2-4 મિટિંગમાં અમે જાહેરમાં બધા સાથે મળે ને ત્યારે એમનું જે આમ એમની જે દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ જોઈ કે પેલી બધી જ રીતે આમ સત્ય ત્યારે કોઈ વસ્તુને એ નહીં કરવાની. સત્ય હોય હંમેશા બધાની વચ્ચે ખુલી બહાર આવવાનું. આટલી સેવા કરતા સમાજનું પાણી એ જ રાખવું પડે બેન. આપણે કંઈક નિમાયા છે ને તો આપણું કંઈક દર્શાવવા માંગે કે ભાઈ આપણું કંઈક એમાં ઉપયોગી થાય એમ. હું અત્યારે મારી ઓફિસ પણ ના છૂટકે જ કે ભાઈ હવે બધું પોસિબલ નથી હોતું એટલે ના છૂટકે આપણે કંઈક કરવું પડતું હોય છે. હું પાર્ટીમાં જોડાઈ ત્યારથી લગભગ ક્યારે આટલા વર્ષોમાં મેં ક્યાંય હોટલની ચા નહીં પીધી હોય અને હજુ નથી પીધી કે ચા કોફી પાણી આઈસ્ક્રીમ કશું જ નહીં. 3 વર્ષ તો મેં બહારનું ખાવાનું પીવાનું બધું જ બંધ કર્યું. પણ એ મારું ફિલ્ડવર્ક એવું હતું એટલે એમાં પોસિબલ નથી કે 100-200 કિલોમીટર રોજની મારી જર્ની થતી. એટલે પછી ના છૂટકે થોડું આપણે છોડવું પડે એમ. પણ છતાં અમુક વસ્તુમાં નિયમ રાખીએ આપણે. ઓફિસમાં કઈ વાત નથી. પદયાત્રા કરી અચ્છા, હા એ રાજકોટ શરૂઆત અમારે ત્યાંથી થઈ.
બસ દાદાને પ્રાર્થના કરીએ કે બધાને આવા સરસ એવા હળી મળીને અને સૌ માટે કંઈક સારું શ્રેષ્ઠ કરી અને આપણા સમાજમાં આપણે આપણું પરિવારનું નામ ઉજ્જવળ કરીએ. દાદાને પ્રાર્થના આપણે ત્યાં સામેની એ બિલ્ડિંગ થઈ જાય આના પછી આ બધા લેટેસ્ટ કારણ કે બહારથી મહેમાન આવે રો કારણ કે અત્યારે બધાને સારું છે સાદા રૂમ હાલે નહીં છે બોલો ભરતભાઈ ત્યાં છે અંદર આવો બેન. આ ટાઈપના રૂમ બધા હોટલ જેવું થાય. હા બરોબર છે અને કોઈ બી બીજા ગેસ્ટ આવ્યા હોય ક્યાંય બહારથી તો બી એ થાય. સાદા પેલા આપણે આમ તો બેન જવું તો જ્ઞાતિ પછી ભેખડી તો એવું થયું કે હાલે. તો જ થઈ શકે છે પણ આ તન મન ધનથી કહેવાય ને કે સર્વ આમ બધું આપણું એ કરી દેવું પડે તો જ એ થાય. મારા બેન કોઈ ન કરે મારા 2 છોકરા કોલેજમાં 3 વર્ષ લાસ્ટની રહે બરોબર કાંઈ સેવામાં મારે સતત 1 વર્ષ છતાં વખત પૂજારી નહોતા તો 3 મહિના મંદિરની પૂજા હું જાતે બરોબર એવી પરિસ્થિતિ તો એમની પરીક્ષા ન આપી શકે આખું વર્ષ રહી ગયું 2 જનભાઈ આ વર્ષે પરીક્ષામાં આપશે કઈ નહીં દાદા છે ને કોઈ પણ આપણે સારું કાર્ય કરતા હોય ને એટલે કહેવાય ને કે વિઘ્ન તો કોઈ પણ કાર્ય હશે એમાં ક્યાંક ના ક્યાંક અને આ સમય એવો છે સારું કાર્ય કરવામાં ક્યાંક કસોટી થતી જ હોય થતી હોય, 100% થાય. છતાંય એમાં હાર્યા વગર કે થાક્યા વગર કરવું જ આપણે પડે. સતત જો એ કરીએ ને તો એમાં સફળ થવાય જ છે અને ગીતામાં પણ કહે છે કે ભાઈ કરેલું કઈ જતું નથી કરેલું હા એટલે અને ફળની આશા રાખીશ ને કામ કરતો જા હાથ મારતો જા મદદ તૈયાર છે. એ જૈનભાઈનો એટલો સહકાર અને સમાજનો બધાનો સહકાર આ દિવસ આ ફર્નિચર રહ્યું ને બેન આમાં જૂનું બધું હતું આ લાદી આ લાદી બધું તોડી નવેસરથી ફ્લોરિંગ કલર ફર્નિચર આ એ બધું આ તમે તો આપણે પૈસા આપીને જો આ કરાવીએ બહારથી એના કરતા આપણે જ કરીએ તો 50% બરાબર. આપણને ક્યારેય આપણને ક્યારેય કેમ થાય કે ભાઈ ના આ મારું જ છે એમ આપણને આજીવન યાદ રહે. એમાં તો બહુ આખો દિવસ પોતે મજૂરી કામ કરતા હોય છે રાતે જમીન અહીં આવી રાતે 1-1.5 વાગ્યા સુધી કામ કરીને બધું આખું અમે ફેમિલી છે હો, ખબર કાકા મોટા મોટા અચ્છા, એવું છે? અને આ ગેટ આવી ગયો સીધો આપણે ગિરનાર દરવાજો કહીએ ને ભવનાથ જવા માટે ગિરનાર દરવાજો અને લીલી પરિક્રમા તો બહુ કરેલી હો. 4-5 પરિક્રમા હું કરેલી પણ લગભગ 10-12 વર્ષ પહેલા હમણાંથી તો નથી આવતા. અમે પહાડ આ ચાલુ થાય અહીંયા મારે વાઘેશ્વરીમાં આગળ અંબાજીને અને આ બાજુ પાતાળપુર પહાડ આવે આખું આ મંદિરે આખું શિખર લાસ્ટરે કાઢીને આખું લાદી બધી સરખીને લગભગ 2 વર્ષ
થોડા 2 વર્ષ કામ આવ્યું શીખવાડી નવું આખું બધું બનાવ્યું ટોટલ સામેનો વિભાગ છે ત્યાં શોરૂમ ત્યાં છે અગવડ ના પડે કોઈ આવી કોઈ અને 10 જન્માષ્ટમી અને શિવરાત્રિ 10 દિવસ અન્નક્ષેત્ર હલાવીએ અને પૂનમથી દિવાળી સુધી અન્નક્ષેત્ર રહેવાનું ને જમવાનું ફ્રી કોઈ પણ નાખી ઓટલો ને ઓટલો ફ્રી દાતાઓને સહકાર આપણે કરવું છે તો સતત જે બેન છે ને એટલે પછી એમને બધી વાત કરી કે મેં કીધું સારું બાપુનું નામ સાંભળેલું પણ ક્યારે ગઈ નથી આશ્રમમાં એટલે પછી આજે મેં બાપુનું બહુ કામ બહુ સરસ. બહુ સેવા અત્યારે અને સરસ મંદિરમાં સ્વચ્છતા હા ના બધું બહુ સરસ જુનાગઢમાં રોટલો એટલે શેરનાથ બાપુનો મોટો શેરનાથ બાપુ સૌથી રોટલો ને ઓટલો બે સૌથી અત્યારે યુપી ગયા છે એ મળ્યા નહીં પણ સેવા આપવા માટે આગલે દિવસે આવી ગયા બરાબર બાકી બીજા સમાજના પ્રમુખો તો આવશે જ કાલે બધા ઓફિસમાં જરા કાલે અહીંયા આવતા રહેજો. હા હા તો છે ને સમાજને હેન્ડલ કરી શકે એમ છે એટલે કાલે કીધું આજે હું કીધું. નવી છું બરોબર મહિલા મંડળને મૂકી દઈએ આખું મહિલા મંડળ કમિટી આખી દીધી અમદાવાદ આવ્યા હતા ને જે 3 દિવસ હું 4 દિવસ ગયો બરાબર તો ઓફિસ આખી એમણે સંભાળી બધું હેન્ડલ કરતા હતા નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.